જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધા મજામાં મજામાં જ રહેતો તો આપણે આજે ખાતર નાખવાનું છે ઝીંઝવામાં તો આજે પેલું વહેલું ખાતર નાખું છું આ કાયમ માટે નાખતા હોય તો હું તો પહેલી વહેલી જાઉં છું આવડતું નથી પણ નાખીએ બરાબર મદદ કરવા જઈએ તો બના રહેજો જોતા રહેજો અને આજના વિડીયામાં તો અમારે શું છે થોડુંક કામ વધારે છે આજે અમારા દાદીમાં નવરાવાના છે એટલે હું ફ્રી થવાની નથી પણ પહેલાં શું છે ખાતર નાખી આવું ને પછી આપણે મળીએ મિત્રો ખાતર લઈને ઉપડી પડ્યા ત્યાં જાવ કઈ બધું નાખવાનું ખાતર છાંટવા ઉપડી પડ્યા ખાતર એકવાર ઉપાડી લેજો ભાઈ ભાઈ હવે આપણે તો ડોલ લીધી ડોલમાં ફાવે તો સારું ખબર ન પડે પછી આજે તગાર લીધું એટલે વજન મિત્રો મદદ કરી નાખ્યું અહીંથી જ આપણે મારા મમ્મી એટલા ભાગમાં સાઠી છે મારા આપા એટલા ભાગમાં સાઠી એટલે એટલો બધા તું ક્યાં સાડી મમ્મી હું આ ચાલો લઉં છું કહેજો આવડે તો તમે મને કોઈ દી ભાડે નહીં ખાતા છાંટવા નકર નાખ દો તમારા માથે તમને છાંટાય મને કોઈ દી ખાતા છાંટતા નહીં ભાડે કેમ કે આપણે કોઈ દી આ કામ કર્યું નતું આજ પેલો એટલું મારું આવવાનું એટલું મોટું આગળ ડોલ એટલું મારું મમ્મીનું ભાગલા પાડી લીધા હો આપણે બે ચાર અમને જ જાય હવે ડોલ એક તો પીંજાડી છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ અરે ભાઈ આપણો જ્યારે પૂરો ખાતર સાટતા આવે એટલે કે પૂરું થવાય એવું આપણો પૂરો મારા વાદળ ઉડાડ્યા વરસાદે ખાંગડા ઉડાડ્યા બરફના રેડી અહીંયા આવી જાઓ તાઈ તમે નહીં આવતા અહીં સાટ દેજો હાલો રેડી આમાં તો પાણી જ ભર્યું રે મિત્રો પાણી ભરાઈ ગયું એટલે બધામાં હવે સાલું પાણીમાં સાટી દીધું બધું અમારે જેવા કોઈ માણસ નહીં હોય હાલો હવે આપણે લેવી છે આમ અગર હાથ રહી જશે કે ખાતર વાગ્યું રે તો આપણું એટલું વધ્યું છે ને આને પૂરું થઈ ગયું આ એટલા ભાગમાં સાટી દીધું એટલા બધામાં આ એટલો ભાગ મારા બાપા ઉભા નથી બધું પાકે છે હવે આપણે જવાનું છે હજી એક ફેરો કરવાનો છે ઉપલા ભાગમાં એ પણ ખાલી 4-5 ચારામાં છે ને હવે પાછા ભરી આવીએ પાછા મિત્રો તો પાછા ઉપડી ગયા તો ગાડી લઈને ગાડી હું હું કેવા તગારું ડોલ લઈને ઉપડી ગયા હજી આમ જો ઓલી આપણી હીરો હોન્ડા શીખવાની છે તને ખબર છે મારે ઓહો હા હજી હીરો હોન્ડા હોય છે ભાઈ હોય છે હજી હીરો હોન્ડા શીખવાની છે શીખવાડી છે તો ખરા હા તો હાલો પાકું આપણે કમ્પ્લેટ શીખવાની છે ગાડી શીખી લાવો ને પછી આપણે શીખવાની છે આજના બ્લોગમાં નહીં કાલના બ્લોગમાં શીખી આવશે વિડીયો પછી આગળ જાત ગાડી હજી નામ નથી લીધું મેં તાવી પડે તો હું શીખવાની છું ખબર છે પછી હીરો હોન્ડા વાળી શીખી જાવ તો પછી 4 વ્હીલ વાળી એ પ્રભુ એ ભગવાન મારા બે ચારે આવ્યા મારા પૈકડા આમ સાડવાનું છે બે ચાર અમે ક્યારે હું એમને એક મુઠ્ઠી નાખે હું કેટલી મુઠ્ઠી નાખું તો એ મારે બીજા ચાર આમ જાવ ખબર ન પડે જાય મારા પર તો બે ચાર આમ સટાઈ ગયું ભાઈ ભાઈ તમે ઈખો તો મિત્રો મારી ડોલ આખરે વહેલી પૂરી થઈ ગઈ છે હવે છે એ બધી હરી હોમ કરવાનું છે કેટલા એક ચારામાં મારી આખી ડોલ પૂરી થઈ ગઈ પછી ત્યાં જઈને ઉછીને લેવું પડે હવે કેમ સાચું છેલ્લું હતું એ બધું ભરી લીધું ત્યાં તગારું ને ખાતર બે મને ઉજરે આવી ગઈ ખરેખરી હવે જવું છે ચાલો ફેરો છે મિત્રો મહેંદીના ઝાડ
મારે આંગણ મહેંદી મહેંદી ના લીલા ઝાડ છે. તો આ એટલામાં પૂરું થઈ ગયું. હવે અહીંયા જવાનું આ સાઈડ જો હજી 2 3 4 રહ્યા ને અહીંયા 5 4 રહ્યા હજી. 5 4 ઓલા છે ને એ ઉગે તે નાખવાનું છે. હા રીંગણીમાં નાખવાનું છે રીંગણીમાં નાખવાનું છે. ને દેખ જીજવા. મિત્રો મમ્મી દીકરો બે સાડી રોવાય. હા મમ્મી હો કેમ કે આ ડોલ પૂરી કરવાની કીધી છે. હોમ મિનિસ્ટરનો હુકમ છે. પછી અમારે મમ્મી દીકરાને થવું પડ્યું 2 4 આમાં. એટલે અમારે ગમે એમ કરીને ડોલનું તળિયું ઊંધું કરવાનું છે. હા ત્યાં હાલી ગઈ ઊભી તો અહીંયા નાખવાનું બાકી છે. બાકી રાખતો ને કે જીન્સમાં અમુક જગ્યાએ નહીં ઉગે તો કે કેમ અહીંયા એટલે પણ તારો હાથ પકડાઈ જાય. હા એ ઓલો જીન્સનો પીળો પૂરું. આ મિત્રો તો હવે આ એટલો ચારો પૂરો થઈ ગયો. એટલો હાલો આ પૂરો થઈ ગયો ભાઈ. આખો ચારો હવે 2 ચારા પૂરો થઈ જાય. અમારા એટલામાં નાખી દઈ ને હવે મારા બધો મોટો થઈ જાય ને જેવો. હાલો આ પૂરું. એટલું પૂરું. હાલો આમ તો જો પાણી મને બહુ મજા આવે. કેવું આવે પાણી જો આવે. કેમ બાકી વાર ક્યાં. તો મિત્રો હું આવી ગઈ છું નાઈ ધોઈને કમ્પ્લેટ ફ્રેશ થઈને. પણ કેમ કે ખાતર બતર છાંટીને કમ્પ્લેટ થઈ ગયા હતા ને પછી આવીને જમી લીધું. બપોર થઈ ગયા ને પછી તો બહુ બધી કંઈ નહીં તો કામ કર્યું કે લખીમાં નવરાવાના હતા એટલે નવરાવ્યા ને જવા દો તમને. અત્યારે કેટલા વાગ્યા છે બરોબર 4:30 વાગ્યા છે ને મને નાવાનો ટાઈમ મળ્યો છે. તો જયપાલ અહીંયા લાકડી ફેરવવાનું કામ કરે. તો લાકડી ફેરવતા આવડે ને ધોડે હું નીકળો લાખ લાખ લાખ. હા ને આ અહીંયા વિચાર કરે કે કેને કેવું ને કેને ન કહેવું. હા તે લે ફેરવ લે તારામ તેવડો ફેરવી નાખ. આ જાય નહીં હેઠું. હા એટલે આને તો આવડે છે. વાહ ભાઈ વાહ શું વાત છે જયપાલ. તો આપણે લખીમાં શું કહે છે ત્યાં જઈ આવીએ પછી આપણે એમ કરીએ. કેમ કે હવે જો દિવસ પણ ઘરે જાય છે. જો કેમ કે 4:30 થઈ ગયા છે. 5:30 વાગે એટલે દઈએ ને ઘરે. તો અમારે લખીમાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કેવું લખીમાં નાયા પછી કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. નાયા પછી લાગ્યું સારું પણ હજર થઈ ગયું. તો ગરમ પાણી હતું તોય હજર થઈ ગયું. ટાઢા પાણી નાયા હોય તો મારે લખીમાં ને તો ટાઢા પણ થઈ જાય એમ છે બરાબર. એટલે આમ જાણે થઈ જશે કેવા ઢીંગલા જેવા ને ગલકા જેવા એવા થઈ ગયા. ઢીંગલા જેવા ગલકા જેવા. હા જો રૂપાળા થઈ ગયા. પછી તો કેમ નવરાવ્યા મેં તમને? હે મેં તમને કેમ નવરાવ્યા? લખી મારી પીઠી જોડી કેટલા વર્ષે? 90 વર્ષે. પીઠી સોળે એમ નહીં પીઠી ઉતારે એમ. કેમ પીઠી ઉતારે એમ કે પીઠી સોળે એમ? પીઠી ઉતારે. પીઠી સહેલી ઉતારી. વાહ હા. તો હા તો હવે આપણે કેમ કે આ કામનો હજી કોઈ ટાઈમ નથી બરાબર છે. પછી આપણે મળીએ. તો આ બધાને બાય બાય કરવાનું છે. તો બધાને કહેજો કે મને મારો વિડીયો અમારો વિડીયો જોતા હોય એને બધાને જય માતાજી. જો જય માતાજી. હા હા થઈ જાય ને અમારે લખીમાં ટીકડે ટી. જો કાંઈ ઘટે તો કહેજો. ઘટે તો જિંદગી જ ઘટે. હજી 90 વર્ષ નાખી જાય તો અમારે લખીમાં જીવી જાય. ચાલો હવે મળીએ પછી. તો મિત્રો ફટાફટ જો તમને કોઈને સલાદના વિડીયા 1 નંબર જોવા માગતા હોય તો A1 રાયકામાં જાઓ. આપણે નવી ચેનલ બનાવી છે. સર્ચ મારો લખજો ફટાફટ A1 રાયકામાં બરાબર. ને મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.